વડોદરા હરણી લેક કાંડ મામલે હાઈકોર્ટની અંદર સુનાવણીઓ ચાલી રહી છે, જેમાં ગત સુનાવણીમાં એક ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ સબમિટ કરાતો જે હાઈકોર્ટે નકાર્યો અને એક નવો રિપોર્ટ માંગ્યો. આ રિપોર્ટ આપ્યા બાદ તેમાં બે અધિકારીઓને અહીંયા જવાબદાર ઠેર્યા હોવાની વાત સામે આવી છે. તેમાંથી એક એચ.એસ. પટેલ કે જેઓ મ્યુનિસિપલ કમિશનરને ત્યાં ડેપ્યુટી કમિશનર પણ રહી ચૂક્યા છે, તેઓ આપની સાથે જોડાયા છે અને તેમની સાથે વિનોદ રાવ કે જેઓ કમિશનર છે તેમને પણ જવાબદાર ઠેરવ્યા છે. એચ.એસ. પટેલ સાથે વાત કરીશું. સાહેબ, જે પ્રમાણેની આખી ઘટના, આપ ત્યાં કમિશનર હતા, મ્યુનિસિપલ કમિશનર, એ વખતે શું થયું તો આની પ્રોસેસ શું હતી? કારણ કે સીધી રીતે એક આપનું નામ છે આમાં. હાઈકોર્ટે સરકારે જવાબદાર ઠેરવ્યા છે, હાઈકોર્ટે કાર્યવાહી કરવાની માંગ કરી છે, શિક્ષાત્મક પગલાં લેવાની વાત છે. મારા કાર્યકાળ દરમિયાન જે સમયગાળો હતો એ 25/2/2015થી 23/2/2016. મારા કાર્યકાળ દરમિયાન વડોદરા શહેરના જે મેઇન તળાવો જે છે એના ઉપરના દબાણો દૂર કરવામાં આવેલા, અને ધેટ મે બી અપ્રોક્સિમેટલી 3500થી 5000 જેટલા દબાણો તોડવામાં આવ્યા હતા. એમાં હરણી ગામ તળાવ જે છે એનું પણ દબાણ તોડવામાં આવ્યું હતું, અને આ તળાવના પણ જે આવરા બંધ થઈ ગયા હતા એ પણ ખુલ્લા કરાવ્યા હતા. એટલે આખા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વોટર બોડીઝ જે છે એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અને હાઈકોર્ટના પણ કેટલાય ડાયરેક્ટિવ્સ અંતર્ગત જે દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. હવે દબાણો ફરીથી ન થાય એના ભાગરૂપે ડેવલપમેન્ટની પ્રોસેસ શરૂ કરી હતી, ને એ ડેવલપમેન્ટના ભાગરૂપે કોર્પોરેશનના બજેટમાં 2015-16ના બજેટમાં પણ ઇન્કોર્પોરેટ કરવામાં આવ્યું હતું, સરકારની આગવી ઓળખમાં અને પીપીપી બેઝ ઉપર. એટલે ડ્યુરિંગ માય ટેન્યુર આ જે તળાવ, જે હરણી તળાવ નો પીપીપી બેઝ ઉપર કરવા માટેનો એક ઈઓઆઈ એટલે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યો હતો. અને એ ઈઓઆઈ મારા સમયગાળા દરમિયાનમાં જે પક્ષકારોએ જે ઇન્ટરેસ્ટ દાખવ્યો હતો એ ક્વોલિફાઈડ નહોતા, એટલે મારા જ સમયમાં રિજેક્ટ કરવામાં આવ્યું હતું. અને સેકન્ડ ટાઈમ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ વાઇડલી પબ્લિશ કરીને આપવા માટેનો સૂચનાઓ અપાયેલી, અને એ અપાયા પછી જે ટેકનિકલ જે સ્કોપ અને ફાઇનાન્શિયલ બીડ એ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટેકનિકલ વિંગ જે છે એ એના દ્વારા કરવામાં આવેલી, અને મારી બદલી 2300એ થયેલી. એટલે કહેવાનો મતલબ એ છે કે ત્યાર પછીની જે કાર્યવાહી જે છે એ જે ટેકનિકલ ટીમે જે એને ઇવેલ્યુએટ કર્યું, એનું સ્કોપ કર્યું, એની ફાઇનાન્શિયલ બીડ મંગાવી, એનું નેગોશિએશન કર્યું, અને એના પછી જે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરી, અને ત્યાર પછી સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની એપ્રુવલ લીધા બાદ જે તે વખતના કમિશનરે એનો વર્ક ઓર્ડર આપ્યો, એનો એગ્રીમેન્ટ આપ્યો. એટલે ડ્યુરિંગ માય ટેન્યુર નો મેજર ડિસિઝન ઇઝ ટેકન. યસ, ધી પ્રપોઝલ વોઝ, જેમ મેં બેકગ્રાઉન્ડ જણાવ્યું એ પ્રમાણે મારા સમયમાં ઇનિશિએટ કરવામાં આવી હતી, પણ ઇટ વોઝ નોટ ફાઇનલી એપ્રુવડ. આપણે વાત કરી ઈઓઆઈની, તો કેટલા લોકો આવ્યા હતા, કઈ કંપનીના હતા કે જેણે આ ઈઓઆઈ માટે જે ઇન્ટરેસ્ટ બતાવ્યો હતો? અને તમે જે વાત કરી કે તમે નકાર્યો ઈઓઆઈ, તો એ કારણ શું હતું? એ શરૂઆતમાં જે કોઈ બે બીડર્સ હતા, એટલે બે વ્યક્તિઓએ દાખવ્યું હતું, પણ તે વખતે એવું લાગ્યું હતું કે એની પાસે કોઈ ટેકનિકલ એવી કેપેસિટી નહોતી. એટલે જે તે વખતે એનું કારણ જે રેકર્ડ આધારિત મારી જાણકારી પ્રમાણે છે એ પ્રમાણે એ ગ્રાઉન્ડ હેઠળ રદ કરવામાં આવેલું. પણ હવે 8 વર્ષ પછી એક શિક્ષાત્મક પગલાંની વાત છે આપની સામે. આ મુદ્દે આપ શું કહેશો? એ તો અમે સરકારમાં અમારી જે રજૂઆત જે છે એ અમારો શું રોલ હતો, અમારી શું ફરજ હતી, અને અમે શું કામગીરી કરી છે એ સરકારને ક્લેરિફિકેશન કરશું. કેમ કે અલ્ટિમેટલી હાઈકોર્ટે જે ઓર્ડર્સ કર્યો છે એ ધી ગવર્મેન્ટ હેઝ ટુ ઓનર, વી હેવ ટુ ઓલ્સો રિસ્પેક્ટ એન્ડ ગીવ એ ક્લેરિફિકેશન. જે પ્રકારે રિપોર્ટ સરકારે આપ્યો છે હાઈકોર્ટની અંદર, એમાં તમારા નામનો ઉલ્લેખ છે, તો શું લાગે છે આમાં શું થઈ રહ્યું છે કે જેમાં તમારું નામ આવ્યું? તમે વાત કરી તમારા સમય કંઈ પણ નથી થયું, તો એ વસ્તુ સરકારમાં પણ ખ્યાલ હશે જ. ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ અમારી પાસે નથી, એ કોપીની શેર પણ અમને નથી કરી. એવું બની શકે કે જે સિક્વન્સમાં જે સિક્વન્સ ઓફ ઇવેન્ટ આપ્યા હોય એમાં એવું બની શકે, જે મેં કહ્યું એ પ્રમાણે. ઇવન હું માનું છું ત્યાં સુધી હાઈકોર્ટના ધ્યાન ઉપર આજે દબાણો દૂર કર્યા, એની ડેવલપમેન્ટ શું શું કર્યું વડોદરામાં એ પણ ખરેખર તો ધ્યાનમાં મૂકવું જોઈએ. પણ તેમ છતાં મારું શું કહેવું છે કે જે એના રિપોર્ટ્સમાં એની કોપી મારી પાસે નથી, એટલે આઈ કેનોટ કોમેન્ટ ઓન ધેટ. પણ આપનું નામ અંદર છે એનો મતલબ કે કંઈક છે. નામ હોવાનું એટલે હું આપને શું કહું છું કે જે ટેન્યુર હતો એ ટેન્યુર મેં બહુ સ્પષ્ટ કર્યું છે કે હું 25/2 થી 23/6/2016 સુધી હતો. એ સમયગાળા દરમિયાન
આનો એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યો હતો, એટલે મારું નામ હોય એ સ્વાભાવિક છે. એટલે કે નામ આવ્યું છે એ સ્વાભાવિક છે, પણ તેમના સમય દરમિયાન, તેમના ટેન્યુઅર દરમિયાન આ પ્રોસેસ જે EOI જે છે તે નકારવામાં આવી હતી, બાદની પ્રોસેસ અન્ય કમિશનરની હાજરીમાં થઈ હતી. એટલે કે આ સમગ્ર કાંડમાં તેમનો ક્યાંય રોલ નથી તેવું HS પટેલનું કહેવું છે. આ મામલે તેઓ જવાબ રજૂ કરશે અને જવાબ ઉપરથી હાઈકોર્ટ નક્કી કરશે કે આગળ શું કરવું. પરંતુ હાલ HS પટેલ અને જે પ્રમાણે વિનોદ રાવની વાત છે, જેમના નામ ખુલ્યા છે, હાઈકોર્ટે એક્શન લેવા માટે આદેશ કર્યા છે, તે મામલે સરકાર હવે કઈ રીતે આગળ વધે છે અને હાઈકોર્ટની અંદર જ્યારે સુનાવણી, આગામી સુનાવણીમાં રિપોર્ટ આપવાનો છે, એ સુનાવણીમાં રિપોર્ટમાં શું સામે આવે છે, શું અંદર દર્શાવે છે, તે પણ એક જોવાનો વિષય બની રહેશે. કેમેરામેન અજય સાથે દર્શક રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ.